બસ લેવલ 2. તો કે મારી ભવિષ્યવાણી હતી જ કે ગુજરાતી ફિલ્મોનો એ ઇન્કમનો રેકોર્ડ તોડશે, તો તોડી નાખ્યો. મિત્રો, જે પાછલા વર્ષની કમાણીની સામેની કમાણી અને ઓવરઓલ હજી તો સ્ટાર્ટિંગ છે, હજી તો જે વીકેન્ડ છે બાકી છે, ત્યારે જ એ રેકોર્ડ તોડી રહી છે વર્ષ 2. તો ચાલો મિત્રો, હું છું કલ્પેશ, અમારા લઈને આવ્યો છું તમારા માટે ગુજરાતી રિવ્યુ ચેનલ રિવ્યુવાલા. જુઓ પણ વિચારીને તમારો ટાઈમ બચશે આપણી ગુજરાતી ભાષા, આમથી ગુજરાતી. તો મિત્રો, ચાલો શરૂ કરીએ વર્ષ 2. જે રીતે એક્સપેક્ટેશન હતી કે આ ફિલ્મમાં વર્ષ 1 કરતાં થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી બતાવવામાં આવશે અને બતાવ્યું છે. મિત્રો, સ્ટોરી આખી જે ટ્રેલરમાં છે તે પ્રમાણે આપણે સ્ટોરી થોડી ઘણી પ્રિડિક્ટ કરી શકીએ, પરંતુ શું થશે એ પ્રિડિક્ટ નથી કરી શકતા. શું થવાનું છે, શું થવા જઈ રહ્યું છે, આપણે એમાં પ્રિડિક્ટ નહીં કરી શકીએ. બસ જોતું જવાનું છે, બેસતું રહેવાનું છે. અને વહીનો માહોલ, અરે ભાઈ યાર, ઇન્ટરવલ સુધીમાં તો સારા લોકોના એકવાર વિચાર થઈ જાય કે મિત્રો જો આ એક આખી સ્કૂલની 200 જેવી છોકરીઓ જ્યારે વશીકરણ થઈ જાય અને એમાંથી અમુક છોકરીઓ જ્યારે સિટીમાં જઈ અને વશીકરણના કારણે એનો જે હાહાકાર મચા, કલ્પના કરી શકીએ કેવી હાલત થાય એના મા બાપની સામે. એ દીકરીઓનું જે વર્તન જેમ બસ 1માં હતું એ રીતનું વર્તન જ્યારે થતા એટલા બધા મા બાપની સામે, તો આપ કલ્પના કરી શકો કે કઈ રીતનું એ માહોલ ક્રિએટ થતો હશે. તેમાં પણ હિતુ પનોડિયાની એક્ટિંગ ભાઈ હાઈ લેવલ, હિતેન કુમારની એક્ટિંગ હાઈ લેવલ, જાનકી બોડીવાલા બહુ ખાસ એનો કઈ રોલ છે નહીં, બસ એને પાત્ર તરીકે મૂકી છે. લાસ્ટમાં થોડું કંઈક બતાવવામાં આવે. જાનકી બોડીવાલાનો કંઈ ખાસ પાત્ર નથી, પણ મોનલ ગુજર એની એક્ટિંગ પણ જબરજસ્ત રીતે રજૂ કરી. પણ ખાસ તો પિક્ચરના 2 લીડ કલાકારો કહી શકાય તો હિતુ કનડિયા અને હિતેન કુમાર. પણ ખરેખર એક્ટિંગ જે કહેવાય ને વધારે, તો જે ગર્લ્સ જેમાં છે એમની પણ એક્ટિંગ જોરદાર કહી શકાય છે, જબરદસ્ત. ફિલ્મ ઓવરઓલ નહીં પણ એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપણી એક ઊંચા લેવલે લઈ ગઈ છે. કેમ કે પહેલી ગુજરાતી ફિલ્મ એવી છે કે જેને હિન્દી ભાષામાં પણ એટલી જ પસંદ કરવામાં આવી છે. મિત્રો, પહેલા દિવસે ફિલ્મે જો 1.5 કરોડનું કલેક્શન કર્યું હતું, તો 75 લાખનું ગુજરાતમાં જે હતું, તો 75 લાખનું ગુજરાત બહારથી કલેક્શન હતું. એટલે કે ફિલ્મે હિન્દી પબ્લિકને પણ આકર્ષિત કરી લીધી છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરફ સર્ચ કરતા કરી દીધી છે. એવી ફિલ્મ વસ્તુ જે ધાર્યું હતું તે જ રીતનું આપણે રિઝલ્ટ આપ્યું છે. અનપ્રેડિક્ટેબલ છે, શું થશે કાંઈ આઈડિયા નથી. સ્ટોરી તમે થોડીક વિચારી શકો, પણ હવે શું થશે એ તમે નહીં વિચારી શકો. જબરજસ્ત રીતે ફિલ્મ રજૂ કરવામાં આવી છે અને જે મહેનત છે એ દેખાઈ રહી છે. કૃષ્ણ યાજ્ઞિકની જે મહેનત હતી એ આપણે સમક્ષ આવી છે. પણ ફર્સ્ટ લેવલ 2 ખરેખર લેવલ 2 જ હતું. અન્ય ફિલ્મોની જેમ નથી કે કંઈક ખાલી બ્લુ 2 લગાડી દે, પણ રિયલિસ્ટિક પાટલી સ્ટોરી જ આગળ લઈ જવામાં આવી છે. એને કહેવાય કે ભાઈ એની 2 ફિલ્મ. કેમ કે અમુક ફિલ્મો જે આવે છે કે ભાઈ કાંઈ સ્ટોરી હોય નહીં, પણ જૂનું જે નામ હતું તેનું લેબલ લગાડી દે અને ચલાવે છે, એવું નથી. પણ વર્ષ લેવલ 2 ખરેખર વર્ષ લેવલ 2 છે. ફિલ્મ જોવા જેવી છે. ફિલ્મમાં તમે જઈ શકો છો, 18+ લોકો જઈ શકશે, બાળકોને લઈ જવાની મનાઈ છે. એમાં એટલું બધું ખતરનાક રીતે દેખાડવામાં છે કે ભલભલા મોટા લોકોને પણ એકવાર વિચારતા કરી દેશે કે જે ઘટનાઓ એમાં જે ઘટતી હોય છે, જે બનાવો બનતા હોય છે, ચાલુ બસમાં જે કહે છે કૂદી જા, ગજબ રીતે દેખાડવામાં આવ્યું છે. લાસ્ટમાં બી સ્ટોરી જોકે અનપ્રેડિક્ટેબલ જ છે, પણ મને થોડુંક લાગ્યું કે થોડુંક આથી સારું થઈ શકતું હતું. એ પોઈન્ટ જોઈ શકાય. બાકી ઓવરઓલ ફિલ્મ એકદમ સુપર છે. કલ્પેશ ગમારાના વર્ષ 2 ને 5માંથી 4.5 પોઈન્ટ મળે છે. સ્ટાર આપું છું તમને. અને ખરેખર જોવા જઈએ ફિલ્મ છે વર્ષ 2 આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેવલ માટે ગર્વની વાત કહેવાય. તો બસ, જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને શેર કરી દેજો, કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગે છે. તો આવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી કલ્પેશ ગમારાના સુનને ભારત માતા કી જય. વંદે માતરમ.